હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. આજના વિડિયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 3.3. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે શીખી રહ્યા હતા ત્રીજા નંબરનું ચેપ્ટર. આજે એની અંદર આપણી પાસે 14મા નંબરનું લેક્ચર અને આજના વિડિયોનો આપણો ટોપિક રહેવાનો છે સ્વાધ્યાય 3.3, કે જેની અંદર દાખલા નંબર 1 શીખીશું. આપણે જોઈ રહ્યા હતા લોપની રીત, કે આના છેલ્લા બે લેક્ચરની અંદર પાછળના છેલ્લા બે લેક્ચરની અંદર આપણે લોપની રીત વિશે સમજ્યા હતા, કે જેની અંદર આપણે લોપની રીતનો ઉપયોગ કરીને સમીકરણ યુગ્મના ઉકેલ કેવી રીતના શોધવા પહેલા તો એ શીખ્યા. એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 8, 9 અને 10 ને સોલ્વ કરતા શીખ્યા. અને આજના વિડિયોની અંદર આપણે જોઈશું સ્વાધ્યાયનો પહેલા નંબરનો ક્વેશ્ચન, કે જેની અંદર આપણને 4 દાખલા આપેલા છે, 4 સમીકરણ યુગ્મ, અને એના કેવી રીતના સોલ્વ કરવા લોપની રીતનો ઉપયોગ કરીને એ હું તમને આજના વિડિયોની અંદર શીખવાડીશ. તો બસ વિડિયોમાં અંત સુધી બની રહેજો. કમ્પ્લીટ તમને એની અંદર આઈડિયા આવી જશે કે લોપની રીતનો ઉપયોગ કરીને દાખલાને કેવી રીતના સોલ્વ કરવા. તો સ્ટાર્ટ કરીએ. નંબર 1 થી આપણે એની શરૂઆત કરીએ. નંબર 1, જેની અંદર બે સમીકરણ આપેલા છે. પહેલા નંબરમાં આપણને આપ્યું છે x + y બરાબર 5, અને બીજા નંબરમાં આપણને આપ્યું છે કે 2x - 3y બરાબર 4. રેડી? તો લોપની રીતની અંદર આપણે શું કહેવામાં આવે છે? કાં તો x વાળા પદ કાં તો y વાળા પદ. શું કીધું? કાં તો x વાળા પદ કાં તો y વાળા પદ, બંનેમાંથી ગમે તે એકને સરખું કરીને અને એને કટ કરી દેવાના, મતલબ ગાયબ કરી દેવાના, જેને આપણે શું કર્યો કહેવાય? લોપ કર્યો કહેવાય. તો અહીંયા આગળ આપણે જોઈએ, અહીંયા આપણી પાસે ઉપર x છે અને નીચે 2x છે. જો આના 2 વડે ગુણી દઈએ અને બાદ બાકી કરી દઈએ તો 2x કટ થઈ શકે. બીજી કોઈ શક્યતા ખરી? ઉપર આપણી પાસે +y છે અને નીચે -3y છે. જો આના આપણે 3 વડે ગુણી દઈએ અને સરવાળો કરી દઈએ તો 3y - 3y કટ થઈ જશે. તો યાદ રાખવાનું, જ્યારે બી એવું જ પસંદગી કરવાની, બે ઓપ્શનમાંથી એવાની જ પસંદગી કરવાની કે જેની અંદર આપણને સરવાળો કરવો પડતો હોય. તો સરવાળો ક્યાં કરવાનો મળશે? અહીંયા આગળ. કારણ કે જ્યારે સરવાળો કરીશું તો કોઈ પ્રકારના ચિહ્નો બદલવાની ચિંતા નહીં. ચિહ્નો બદલવાની ચિંતા નહીં મતલબ એના કોઈ ધ્યાન રાખવાની જરૂર નહીં કે નવું ચિહ્ન હવે કયું લેવાનું, એની કોઈ ચિંતા નહીં. તો આપણે શું કરીએ? સમીકરણ 1 ના 3 વડે ગુણી દઈએ તો ઉપર પણ 3y ને નીચે -3y, ડાયરેક્ટલી બંને કટ થઈ જશે તો આપણને x ની કિંમત મળી જશે. તો શું કરીએ? સમીકરણ નંબર 1 ને 3 વડે ગુણી દઈએ અને 3 વડે ગુણ્યા પછી શું કરીએ? એનો સરવાળો કરીએ. તો આના સમીકરણ નંબર 1 આપી દઈએ, આના સમીકરણ નંબર 2 આપી દઈએ. તો સમીકરણ 1 ને 3 વડે ગુણી અને શું કરતા? સરવાળો કરતા. રેડી? સરવાળો કરતા. તો સમીકરણ 1 ને પહેલા તો 3 વડે ગુણીએ તો અહીંયા થશે 3x પ્લસ મળશે 3y અને બરાબર 5 તરી થશે 15. રેડી? સમીકરણ 2 એમનું એમ લખી દેવાનું, જે થશે 2x - 3y અને બરાબર 4. રેડી? સરવાળો કરો ને મતલબ કોઈ જ પ્રકારના ચિહ્નો બદલવાના નહીં. અહીંયાથી +3y - 3y કેન્સલ થઈ જશે, મતલબ 0 થઈ જશે. ઉપર 3x નીચે 2x એટલે મળશે 5x બરાબર 15 ને 4 થશે 19. તો તેથી x ના કરતા બનાવીએ તો x બરાબર શું મળશે? 19/5. જો x ની કિંમત 19/5 મળી ગઈ તો હવે y ની કિંમત શોધવા શું કરવાનું? કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2, ગમે તે એક સમીકરણ લઈ એની અંદર x ની કિંમત મૂકીએ એટલે આપણને y ની કિંમત મળી જાય. તો હવે આપણે પહેલું જ સમીકરણ લઈશું, કારણ કે એ જ આપણને દેખામાં સરળ લાગે છે. સમીકરણ 1 લઈએ, x + y બરાબર 5. એની અંદર x બરાબર શું મૂકી દઈએ? 19/5. તો તેથી x ની જગ્યાએ મૂકીએ 19/5 પ્લસ y એમ ના એમ બરાબર 5. y ની કિંમત શોધવાની તો y ના કરતા બનાવીએ, જમણી બાજુના 5 એમ ના એમાં 19/5 ને જમણી બાજુ લઈ જઈએ તો -19/5. તો તેથી y બરાબર શું મળશે? 5 એ 5 સાથે ગુણાશે, 25 - 19 અને 5 નીચે આવી જશે આપણો લસા. તો y બરાબર 25 માંથી 19 જશે તો 6 અને નીચે 5. તો આપણને y ની પણ કિંમત મળી ગઈ. આપણને શું કહેવામાં આવ્યું છે કે આના ઉકેલ શોધો. તો જ્યારે બી એનો ઉકેલ શોધીએ તો એનો ઉકેલ સ્વરૂપમાં લખી દેવાનું. ઉકેલ xy બરાબર x ની જગ્યાએ મળ્યા 19/5 અને y ની જગ્યાએ આપણને મળ્યા 6/5. રેડી? તો આપણને એનો ઉકેલ મળી ગયો. રેડી? નંબર પહેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે બીજો દાખલો જોઈએ. જે લોકોએ આપણું લેક્ચર નંબર 12 જોયું હતું, કે જેની અંદર આપણે લોપની રીતનો ઉપયોગ કરીને દાખલા કેવી રીતના સોલ્વ કરવા, એને દરેકને યાદ હશે કે એ દાખલો આપણે અહીંયાનો દાખલા નંબર 2 લીધો હતો, કે જે દાખલો આપણે ઓલરેડી લેક્ચર નંબર 12 ની અંદર શીખી ચૂક્યા છીએ. ફરી એક વખત એની પ્રેક્ટિસ કરી દઈએ, આના જવા દઈએ અને જે બે સમીકરણ આપેલા રહ્યા એ લખીએ. દાખલા નંબર 2 લઈએ, જેની અંદર કયા સમીકરણ આપ્યા છે? તો કહેવામાં આવ્યું છે કે 3x + 4y બરાબર 10, 3x + 4y બરાબર 10.
અને નંબર 2 ની અંદર બીજું સમીકરણ આપ્યું છે 2x - 2y બરાબર 2. રેડી? આપણા લેક્ચર નંબર 12 ની અંદર જ્યારે શીખ્યા લોપની રીતનો ઉપયોગ કરીને સમીકરણ યુગ્મને કેવી રીતના ઉકેલવા, તો એની અંદર આપણે બે દાખલા શીખ્યા હતા. એક દાખલો સ્વાધ્યાય 3.2 માંનો હતો અને એક દાખલો સ્વાધ્યાય 3.3 નો આ રહ્યો હતો. ઓકે, આના ફરી એક વખત સોલ્વ કરી દઈએ. જો અહીંયા આગળ આપણી પાસે 3x છે અને નીચે બીજો 2x છે. જો આના સરખું કરવું હોય તો શું કરીએ? આના 2 વડે ગુણીએ, આના 3 વડે ગુણીએ, તો ઉપર બી 6x નીચે બી 6x અને બાદ બાકી કરી દઈએ તો બંને કટ થઈ જાય. પણ એના સિવાય y વધારે સરળ પડશે. ઉપર 4y છે નીચે -2y છે. જો ખાલી એના 2 વડે ગુણી દઈએ તો આ 4y થઈ જશે અને સીધો જ સરવાળો કરીશું એટલે +4y - 4y કટ થઈ જશે. મતલબ નીચેનું સમીકરણ કે જેને આપણે શું આપીશું? નંબર 2 આપીશું અને ઉપરના 1 આપીશું. તો સમીકરણ 2 ને આપણે ડાયરેક્ટલી ખાલી 2 વડે ગુણીને શું કરવાનું રહેશે? સરવાળો કરવાનો રહેશે. તો લખીએ કે સમીકરણ 2 ને 2 વડે ગુણી અને શું કરતા? તો કે સરવાળો કરતા. તો સમીકરણ નંબર 1 પહેલા એમનું એમ લખી દેવાનું 3x + 4y બરાબર 10. બીજું સમીકરણ કે જેના 2 વડે આખા સમીકરણના 2 વડે ગુણવાના. તો 2 × x એટલે 2 દુ 4x પ્લસ 2y એના 2 વડે ગુણવાના. અહીંયા વચ્ચે માઈનસ છે તો 2 દુ થશે 4y બરાબર 2 ના બી 2 વડે ગુણવાના. અચળ પદના પણ તો એ થશે 4 અને સરવાળો કરીશું મતલબ કોઈ ચિહ્ન ચેન્જ થશે નહીં. તો +4y - 4y કટ થઈ જશે. 3x + 4x એટલે 7x બરાબર 10 ને 4 થશે 14. તો x બરાબર શું મળશે? 14. 7 આવશે એની નીચે તો x બરાબર આપણને મળી જશે 7 દુ 14 એટલે જગ્યાએ મળશે 2. હવે y ની કિંમત શોધવા માટે શું કરીશું? કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2 એની અંદર x બરાબર 2 મૂકી દઈએ. તો બીજું સમીકરણ લઈએ. હવે 2x - 2y બરાબર 2. જ્યાં x બરાબર શું મૂકીએ? તો કે 2 x ની જગ્યાએ 2 મૂકીએ -2y બરાબર 2. તો તેથી 2 દુ થશે 4 કે જેને જમણી બાજુ મોકલી દઈએ તો -2y બરાબર -2 અને -4. તો તેથી 2y - 2y બરાબર -6. તો તેથી y બરાબર શું થશે? -6 છેદમાં -2. તો તેથી y બરાબર આપણને મળી જશે 3. 3 દુ 6 અને માઇનસ પ્લસ થઈ જશે. રેડી? તો નંબર જે 2 રહ્યો એનો જવાબ આપણને કેટલો મળ્યો? y બરાબર 1 અને x બરાબર 2. y બરાબર 1 અને x બરાબર 2. ઓકે, અહીંયા કોઈ ભૂલ થઈ રહી છે આપણી પાસે. x ની જગ્યાએ 2 મૂક્યા તો 2 દુ થશે આપણને મળશે 4. એ 4 ને આપણે જમણી બાજુ મોકલી દઈએ તો 2 - 4. ઓકે, અહીંયા આગળ +2 છે. સોરી અહીંયા આગળ આપણી પાસે +2 છે. ઓકે, જો આ +2 હોય તો એને જવાબ આપણને શું મળે? -2. અને આ -2 હોય તો -2 છેદમાં -2 એટલે માઇનસ પ્લસ થઈ જશે. 2 ભાગ્યા 2 એટલે આપણને 1 મળશે. રેડી? અહીંયા સુધી તો આપણને ઉકેલ શોધવાનો હતો તો લખી દઈશું કે તેથી ઉકેલ xy બરાબર શું મળશે? x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 1. કમ્પ્લીટ ઉકેલ મળી ગયો આપણને 2,1 મતલબ 2 અને 1. આના પહેલા જે જવાબ મળ્યો તો એ કેટલો મળ્યો? તો 9/13 અને -5/7 મળ્યો તો. ઓકે, વિડીયો પૂરો થાય તો એક વખત ચેક કરી દઈશ, બાકી તમને યાદ હશે. આપણો જવાબ ફાઇનલ. ઓકે, સોરી, એ તો નંબર 3 રહ્યો છે. આપણને 19/5 અને 6/5. રેડી? પહેલાનો જવાબ આપણી પાસે રેડી છે. આની અંદર 2 અને 1 મળ્યો. હવે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. આના જવા દઈએ. આની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે. આના પછીનો દાખલો જોઈએ. નંબર 3 જોઈએ, જેની અંદર કયા બે સમીકરણ આપ્યા છે? તો પહેલા નંબરમાં આપ્યું છે આપણને 3x - 5y બરાબર -4 બરાબર 0. તો એક કામ કરીએ, -4 ને ડાયરેક્ટલી જમણી બાજુ મોકલી દઈએ તો શું થઈ જશે? +4 થઈ જશે. અને બીજા નંબરમાં કહેવામાં આવ્યું છે કે 9x બરાબર 2y + 7. આપણને બીજું સમીકરણ આપ્યું છે. તો આની અંદર શું કરીએ? આ જે y વાળું પદ રહ્યું એને ભાઈ કહી દઈએ તું આ ડાબી બાજુ આવી જા. તો 9x એ ડાબી બાજુ આવી જશે તો -2y અને બરાબર 7. આના સમીકરણ નંબર 1 કહી દઈએ, આના સમીકરણ નંબર 2 કહી દઈએ. અને હવે મેન વસ્તુ, x વાળા પદને કટ કરવો કે y વાળા પદને કટ કરવો જોઈએ. અહીંયા આગળ જો ઉપર આપણને આપ્યું છે 3x અને નીચે આપ્યું છે 9x અને બંનેના ચિહ્નો પ્લસ જ છે. તો જો બંનેને સરખા કરવા છે તો આના આપણે 3 વડે ગુણી દઈએ તો 3 તરી 9x થઈ જશે અને બાદ બાકી કરી દઈએ તો બંને કટ થઈ જશે. હવે y વાળું પદ ચેક કરીએ શું એની અંદર કોઈ ચેકિંગ? અહીંયા 5y ને અહીંયા 2y. 5 અને 2 જો ઉપરના 2 વડે ગુણીએ, નીચેના 5 વડે ગુણીએ તો બંને 10y થાય અને પછી બાદ બાકી કરવી પડે. જો બંનેના 2 અને 5 વડે ગુણવા પડે એની અંદરથી આ વસ્તુ વધારે સરળ રહેશે કે સમીકરણ 1 ના ડાયરેક્ટલી 3 વડે ગુણી દઈએ તો અહીંયા બી 9x અને અહીંયા બી 9x પણ એ 18x થશે. બાદ બાકી કરવી પડશે કે જેથી શું થઈ જશે? બંને કટ થઈ જશે. તો લખીએ કે સમીકરણ 1 ને
સમીકરણ 1 ને 3 વડે ગુણી અને શું કરતા બાદબાકી કરતા તો સમીકરણ 1 આવ્યું આખાના 3 વડે ગુણીએ 3 તરી 9x માઈનસ 5 તરી 15y અને બરાબર 4 તરી 12 અને સમીકરણ 2 એમના એમ જ લખી દેવાનું 9x માઈનસ 2y બરાબર 7 અને બાદબાકી કરતા એનો મતલબ શું તો કે દરેકના ચિહ્નો ચેન્જ થઈ જશે અહીંયા પ્લસ 9x ની જગ્યાએ માઈનસ થઈ જશે આ માઈનસ નું થઈ જશે પ્લસ અને અહીંયા પ્લસ નું થઈ જશે માઈનસ અને હવે લેવાના કયા ચિહ્નો તો કે નવા ચિહ્નો ઘણા લોકો અહીંયા ડાઉટ રહેતો છે કે માઈનસ નું પ્લસ નું માઈનસ થયું કેવી રીતના તો એ મેં તમને લેક્ચર નંબર 12 ની અંદર જ્યારે લોપની રીત કમ્પ્લીટ શીખવાડી હતી પ્રોપર એની અંદર કીધું હતું કે જ્યારે બી આપણી પાસે કોઈ પહેલું પદ હોય અને બીજા પદને આપણે બાદ કરીએ તો એને કૌંસની અંદર લખીએ જ્યારે કૌંસ છૂટો કરીએ તો અંદરના બધાના ચિહ્નો ચેન્જ થઈ જાય ઓકે એટલે લેક્ચર નંબર 12 ની અંદર વધારે સરળતાથી સમજ્યા હતા તો અહીંયાથી 9x કટ થઈ જશે -15y + 2y એટલે આપણને શું મળશે -13y બરાબર 12 - 7 તો કેટલા મળશે 5 તો તેથી y બરાબર આપણને શું મળશે એક તો 5 એમ ના એમ આ -13 ના બાજુ લઈ જઈએ તો આ માઈનસ અને 13 આવશે નીચે તો y બરાબર મળી ગયો -5/13 અને હવે x ની કિંમત શોધવા શું કરીએ સમીકરણ કાં તો 1 લઈએ કાં તો 2 લઈએ એની જગ્યાએ y ની કિંમત મૂકી તો પહેલું જ સમીકરણ લઈએ હવે પહેલું સમીકરણ આપણી પાસે છે 3x - 5y બરાબર 4 એની અંદર y ની જગ્યાએ શું મૂકીએ -5/13 ઓકે રેડી છે તેથી 3x - 5 અને y ની જગ્યાએ મૂકીએ -5/13 બરાબર આપણને મળશે 4 તો તેથી અહીંયા 3x માઈનસ થઈ જશે પ્લસ 5 થશે 25/13 બરાબર 4 હવે અહીંયા આગળ કોઈ લસા લેવાની મગજમારી કરવાની નહીં સીધું જ અચળ પદને જમણી બાજુ મોકલી દેવાનું તો તેથી 3x બરાબર 4 એમ ના એમ અને પ્લસ 25/13 આ બાજુ આવશે તો -25/13 તો તેથી 3x બરાબર હવે આપણે 13 ના લસા લઈ લઈએ 13 ચોક થશે 52 માઈનસ કરીશું 25 તો તેથી x બરાબર શું મળશે 52 માંથી 25 જાય તો 25 દુ 50 અને 2 તો કે 27 અને છેદમાં આ 3 એની નીચે આવશે તો 17 આ 13 અને 3 આવી ગયા એની નીચે હવે કોઈ છેદ ઉડશે હા ભાઈ 9 તરી 27 થાય ઉપર 9 તરી 27 થાય તો આ 3 અને નીચેના આ 3 કટ થઈ જશે તો ઉપર 9 વધશે નીચે 13 વધશે રેડી અહીંયા આગળ છેદ એના માટે નહીં ઉડાડતો કે વધારે વિચલન ના થઈ જાય ઓકે બાકી હું તમને બતાવી દઉં કે કેવી રીતના આપણે છેદ ઉડાડ્યા તો ઉપર 27 છે અને નીચે 13 ગુણ્યા 3 છે તો 27 એટલે શું લખી શકાય 9 તરી 27 તો 3 કટ થઈ જશે તો શું વધશે 9 ના છેદમાં 13 આની આ જ વસ્તુ લખવાની છે આની આ વસ્તુ મેં તમને છેદ ઉડાડીને બતાવી પણ વધારે વિચલન ના થઈ જાય એના માટે છેદ ના ઉડાડે 9/13 રેડી તમને આની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો આ વસ્તુ જવા દઈએ તો x ની કિંમત પણ મળી ગઈ અને y ની કિંમત પણ મળી ગઈ તો તેથી નીચે લખી દઈએ કે ઉકેલ xy બરાબર x ની જગ્યાએ 9/13 અને y ની જગ્યાએ મળશે -5/13 રેડી જવાબ ચેક કરી જોઈએ એક મળશે -5/13 જે y છે અને 9/13 જે આપણી પાસે x આપેલો છે ઓકે ચોથા નંબરનો દાખલો જોઈએ કે જેની અંદર આપણને શું આવ્યું છે અપૂર્ણાંકમાં આપેલું છે એ બી બહુ સરળ છે જાતે પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો કોઈ જગ્યાએ અટકો તો વિડિયોની અંદર પાછા આવો નંબર 4 એની અંદર આપણને કયું સમીકરણ આપવામાં આવેલું છે તો પહેલા સમીકરણ આપ્યું છે x/2 + 2y/3 અને બરાબર -1 અને બીજું સમીકરણ આપ્યું છે x - y/3 બરાબર 3 રેડી તો એના આપણે સૌપ્રથમ કેવી રીતે કન્વર્ટ કરવું પડશે ax by ના c ના સ્વરૂપમાં જેનું પ્રમાણિત સ્વરૂપ છે તો અહીંયાથી અપૂર્ણાંકને કાઢી દઈએ તો સૌપ્રથમ તેથી અહીંયા 3 અને 2 નો લસા જે કેટલો થશે 6 અને સરળ શબ્દમાં સમજવું તો 3 ને અહીંયા અને 2 ને અહીંયા ગુણી દેવાનો અને બંનેનો લસા 6 થશે ચોકડી ગુણાકાર તો 3x પ્લસ અહીંયા 2 આની સાથે ગુણાશે તો 4y નીચે 3 અને 2 નો લસા 3 દુ 6 અને -1 એમ ના એમ તો 3x + 4y 6 જમણી બાજુ મોકલી દઈએ તો 6 × 6 આ સમીકરણ નંબર 1 રેડી થઈ ગયું હવે આ બીજું સમીકરણ લખીએ કે જે આપણને શું આપવામાં આવ્યું છે x - y/3 બરાબર 3 આ વસ્તુ આપણને આપવામાં આવી છે તો તેથી આ 3 ના લસા લઈએ તો 3x સાથે ગુણાશે 3x - y છેદમાં આ 3 અને બરાબર 3 આ 3 ને અહીંયા આગળ ગુણી દઈએ તો તેથી 3x - y બરાબર 3 તરી 9 આના સમીકરણ નંબર 2 આપી દઈએ હવે જોઈએ અહીંયા આગળ 3x ડાયરેક્ટલી x વાળું પદ રેડી થઈને જ આવ્યું છે ખાલી એને શું કરવાનું છે બાદબાકી કરી આપો કે હું જતો રહીશ તો
તો સમીકરણ 1 અને 2 ની ડાયરેક્ટલી બાદબાકી કરી દઈએ. તો લખીએ કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા સ્ટાર્ટ કરીએ. બાદબાકી કેવી રીતના કરવાની? તો કે પહેલું સમીકરણ એવું ને એવું જ મૂકી દેવાનું, 3x + 4y બરાબર -6. બીજું સમીકરણ પણ એમને એમ મૂકી દેવાનું કે 3x - y બરાબર 9. ઘણા લોકો અહીંયા આગળ એવું વિચારતા હોય કે y વાળું પદ અહીંયા 4 વડે ગુણી દઈએ, સરવાળો કરી દઈએ તો એ પણ ચાલે, પણ ઓલરેડી આપણને x વાળું પદ તૈયાર થઈને જ આવ્યું છે, ખાલી એને બાદબાકી આપી દઈએ તો એ ઓટોમેટિક કટ થઈ જશે. તો આ પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ અને પ્લસનું માઇનસ, તો x વાળું પદ કેન્સલ. આ 4y + y, હવે નવું ચિહ્ન લેવાનું પ્લસ, તો 4y + y એટલે 5y બરાબર આ -6 -9 એટલે -15. તો y બરાબર શું મળશે? -15. 5 આવશે એની નીચે, તો તેથી y બરાબર 5 × 15 અને માઇનસ એમનું એમ મૂકી દેવાનું. તો આપણને y ની કિંમત કેટલી મળી ગઈ? 3 મળી ગઈ. હવે x ની કિંમત શોધવા માટે સમીકરણ 1 કાં તો 2 ગમે તેની અંદર y ની કિંમત મૂકી દઈએ. બીજું સમીકરણ લઈએ. તો હવે બીજું સમીકરણ કયું છે આપણી પાસે? 3x - y બરાબર 9. તેથી 3x માઇનસ આ y ની જગ્યાએ શું મૂકવાનું? -3 બરાબર 9. આ વસ્તુમાં ભૂલ કરી તો જવાબ ખોટો પડશે. ડાયરેક્ટલી -3 મૂકશો તો જવાબ ખોટો પડશે. તો પહેલા માઇનસ અને પછી y ની જગ્યાએ -3 મૂકવાનું. તો 3x માઇનસ માઇનસ થશે +3 બરાબર 9. તેથી 3x બરાબર શું મળશે? 9. 3 જમણી બાજુ જશે તો x બરાબર મળશે 6/3. તો તેથી x બરાબર આપણને મળી જશે 2. તો હવે આપણે લખવાનો તો ઉકેલ. તો તેથી ઉકેલ xy બરાબર આપણને શું મળી જશે? x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ આપણને મળ્યા -3. હવે અહીંયા આગળ આપણો દાખલો શું થઈ જશે? પૂરો થઈ જશે. ઓકે, 16 મિનિટ થઈ છે મારા યાદથી અને આપણે 4 દાખલાને કમ્પ્લીટ સોલ્વ કરી દીધા. ઓકે, 4 દાખલાને કમ્પ્લીટ સોલ્વ કરી દીધા. જવાબ મળ્યો -3 અને 2 -3. બસ આપણો દાખલા નંબર 4 અહીંયા આગળ પૂરો થઈ ગયો. સો આજના વિડીયોની અંદર આપણે શું જોયું? સ્વાધ્યાય 3.3 ની અંદર આપેલો દાખલા નંબર 1 અને એના 4 દાખલા કે જેની અંદર આપણને 2 સમીકરણ યુગમાં આપેલા હોય અને એના લોપની રીતથી ઉકેલ શોધવાના હતા. આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે લોપની રીતથી અને આદેશની રીતથી ઉકેલ શોધો. તો આદેશની રીતે દરેકને આવડી ગઈ છે, તમે જાતે એની પ્રેક્ટિસ કરી શકો છો. અને જો તમને કોઈ દાખલામાં ના તકલીફ પડે, ઓકે, તકલીફ પડે અને ના ફાવે, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો તમે કમેન્ટ બોક્સની અંદર બિંદાસ જણાવી શકો છો. હું સ્પેસિફિક એક વિડીયો બનાવીને તમને એની અંદર આદેશની રીત પણ સોલ્વ કરાવી દઈશ. બાકી આદેશની રીત આપણે આગળના વિડીયોની અંદર જોયા છે અને મેં તમને કમ્પ્લીટ શીખવાડી છે કે કેવી રીતના એને સોલ્વ કરવી અને એના કેવી રીતના ઉકેલ શોધવા. તો તમને વધારે એનો આઈડિયા આવી શકે છે. ઓકે, તો જેટલું વધારે તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલું તમારે વધારે સારું રહેશે. તો આ 4 દાખલા જે આદેશની રીતથી નીકળવાના રહ્યા એ તમે એક વખત જાતે એની પ્રેક્ટિસ કરજો. અને આ રહી આપણી નોટ્સ કે જેની અંદર આ જે લોપની રીતના 4 દાખલા ગણ્યા આપણે એમ સેમ ટુ સેમ સ્ટેપ બાય સ્ટેપ ગણેલા છે. જો તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ મળી જશે. અને જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈએ છે, લાઈક ચેપ્ટર નંબર 3 ની નોટ્સ જોઈએ છે તો અલગથી પણ મળી જશે. ચેપ્ટર નંબર 14 ની અલગથી નોટ્સ જોઈએ છે તો એ પણ મળી જશે. ચેપ્ટર નંબર 13 ની, ચેપ્ટર નંબર 5 ની અલગથી તમારે જો નોટ્સ જોઈએ છે તો એ પણ મળી જશે. અને 1 થી 14 ની ભેગી નોટ્સ જોઈતી હોય તો એ પણ તમને મળી જશે. રેડી? તો આજનો લેક્ચર નંબર 14 આપણે અહીંયા સુધી રાખીએ કે જેની અંદર આપણે શું જોયા? લોપની રીત દ્વારા સ્વાધ્યાય 3.3 ની અંદર આપેલો દાખલા નંબર 1 અને એના 4 દાખલા. હવે આપણી પાસે આ ચેપ્ટરની અંદર દાખલા નંબર 2 વધ્યો છે કે જેની અંદર આપણને ટોટલ 5 કોયડા આપેલા છે. 5 કોયડા ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે એક્ઝામ માટે કે જે આપણે આના પછીના વિડીયોની અંદર લેક્ચર નંબર 15 ની અંદર ડિસ્કસ કરીશું. ઓકે, 2 લેક્ચર થશે તો 2 લેક્ચર કરીશું, પણ કમ્પ્લીટ અને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીશું કે જેથી કોઈ પણ કોયડાની અંદર આપણને તકલીફ ના પડવી જોઈએ. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. તમને આજનો વિડીયો કેવો લાગ્યો? લોપની રીતના દાખલાની અંદર કમ્પ્લીટ તમને ખબર પડી ગઈ કે નહીં એ કમેન્ટ બોક્સની અંદર એક વખત જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરીને અને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ લેક્ચર નંબર 15 ની અંદર. જય શ્રી રામ.